Okay, today we are going to visit the Walk-in Ivory, which is situated in the heart of Vadodara, Sayaji Bagh it is. So this ivory is basically in the Kamati Bagh area. As you can see, we are just entering and taking the ticket. Now we have entered the ivory. As you can see, the uniqueness of this is that there are multiple IUCN species and of birds, and the ivory is so uniquely designed કે બહારના પક્ષીઓ they cannot enter. નાના બાળકો માટે if આપણે વાત કરીએ તો ખૂબ જ સરસ મજાની જગ્યા છે જ્યાં મલ્ટિપલ સ્પીશીઝ મલ્ટિપલ બર્ડ્સ alongside peacock can be easily visible. And as you can see, હું પણ મારી ડોટર જોડે આવી હતી. And yeah, so સૌથી વધારે જે મહત્ત્વની વાત છે તે એ છે કે જે રીતનું ડિસિપ્લિન એઝ વેલ એઝ જે રીતનું ડિઝાઇન કર્યું છે જેમાં આપણે મલ્ટિપલ ઝિગઝેગ ફોર્મમાં આપણે વાર જઈને અને અલગ અલગ લોકેશન પર વી કેન એકચ્યુઅલી સી ડિફરન્ટ સોર્ટ્સ ઓફ બર્ડ્સ. અને this is all how our Sayaji Bagh Zoo. So this is the detailed shots available on YouTube. અને મલ્ટિપલ સ્પીશીઝ જ્યારે એન્ડેન્જર્ડ જે IUCN સ્ટેટસના અકોર્ડન્સમાં બી જે રીતના એલોકેટ કર્યા છે અલગ અલગ રીતે અલગ અલગ લેંગ્વેજીસમાં બંને લેંગ્વેજ ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતીમાં. So that is also updated. So these are the ducks which you can see. અમુક ગ્લિમ્સીસ છે અમારા વિઝિટના અને પેરટ્સ અને અલગ અલગ ટાઈપના બંને મેલ ફિમેલ જોડકામાં બહુ બધા ડિફરન્ટ સ્પીશીઝ હતા જે અમે એક્સપ્લોર કર્યા છે. અને ધ રાઇટ ટાઈમ ટુ વિઝિટ ધીસ ઇઝ ઇન મોર્નિંગ 9 AM to 1 PM સુધી, કેમ કે બપોર પછી એવું થઈ જાય છે કે ઝૂમાં જે લેન્ડ અને બધા જે એનિમલ્સ છે તે બધા લેઝી થઈ જાય છે આફ્ટર હેવિંગ ધેર લંચ. સો આઈ બિલીવ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ in the zoo, if you are particularly visiting zoo and you are planning to visit, then you should visit in morning 9 to 1. And after 1 you can visit different location in museum. E-car ની પણ અવેબિલિટી છે. જો આ તમે જોઈ શકો છો આ ક્રોકોડાઇલ અમે સ્પોટ કર્યા હતા. બટ અગેન they were all lazy, they were not active because of the fact કે we were late.